નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આખરે સંઘે બાજી મારી ધારાસભ્યો સાંસદે મૂકેલા નામોને બાજુ પર રાખીને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિજ્ઞેશ બાબુભાઈ સોનીનું નામ જાહેર। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સાંસદનું નામ સત્તાવાર જાહેરાત થતાની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદ પરથી ડોક્ટર હેમાંગ જોશીએ રાજીનામું આપ્યું હતું અને ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી રહી હતી। અઢી વર્ષની અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટેની ટર્મ પૂરી થઈ રહી છે, ત્યારે આગામી 25મીના આ પદો માટેની નવી વરણી થશે। આજે ઉપાધ્યક્ષની ખાલી પડેલી જગ્યા માટે 11 જુલાઈ છેલ્લી તારીખ હતી। તેમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જિજ્ઞેશ બાબુભાઈ સોનીને શિક્ષણ સમિતિના સભ્ય જાહેર કરવામાં આવ્યા હતા અને ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા મૂકવામાં આવેલા નામો, જેમાં સાંસદ અને પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ, મેહુલ લાખાણી, એક ધારાસભ્ય દીપક પઢિયાર અને ભાજપના શહેર પ્રમુખ દ્વારા અશોક ચૌધરીના નામો આગળ કર્યા હતા, પરંતુ તેમાંય એકેય નામો પર મહોર ન લાગતા આખરે સંઘે બાજી મારી। કોંગ્રેસ તરફથી કોઈ ફોર્મ ભરવામાં આવ્યા નથી, જેથી તારીખ 18મી જુલાઈ સુધી આવનારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ જિજ્ઞેશ બાબુભાઈ સોની બિનહરીફ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જાહેર કરવામાં આવે તો નવાય નહીં। આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની બેઠક યોજાય છે, જેમાં એજન્ડા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉપાધ્યક્ષ પદ માટે મેન્ડેટ આવશે, જેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। બસ પાર્ટીએ જે કંઈ જવાબદારી આપી છે, જે વિશ્વાસ મૂક્યો છે, એને હું ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીએ જે એ જ જવાબદારી આપી છે ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીના જે કંઈક વિચારો છે શિક્ષણ અંગેના, એ વિચારોને સુદૃઢપણે આગળ વધારવા સમિતિના સૌ સભ્યોને પૂરક બનીને આગળ વધીશ।